નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખાંડવી. ખાંડવી બનાવવા માટે 2 કપ છાશ લો. છાશમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેને ગઠોડા ન રહે તે રીતે મિક્સ કરો. મિક્સ કરેલા મિશ્રણમાં મીઠું, હળદર અને મરચાંની લીલી પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેને મિક્સ કરો. મિક્સ થયેલા મિશ્રણને ધીમી આંચે પેન પર ઘટ ન થાય ત્યાં સુધી પકાવો. ઘટ થયેલા મિશ્રણને એક થાળી પર તેલ લગાવી આ રીતે લગાવી દો. ત્યારબાદ તેને 10 થી 12 મિનિટ સુધી ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને આ રીતે ચેકા મારીને ગોળ વાળી લો. ગોળ વાળી પછી એક પ્લેટમાં કાઢી એક પેનમાં ફરી તેલ ગરમ કરો. તેલમાં રાઈ, જીરું, તલ, મરચું, લીમડાના પાન વગેરે ઉમેરો. ત્યારબાદ તૈયાર થયેલા વઘારને ખાંડવી પર સર્વ કરો. એને ખાંડવી પર નાખ્યા બાદ લીલા ધાણા એડ કરો. લીલા ધાણાથી ગાર્નિશ કર્યા બાદ તેને સર્વ કરો. તૈયાર છે આપણી ખાંડવી. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.